આજે મારો જન્મદિવસ છે. હા હા કોઈ સારામાં સારી ગાવા વાળી બોલાવો. આપતી આવ્યો દાવાએ લીમડા સો ખવાણી હાલો આપણી ભરલાની સંભાળ લેવા માટે નથી ગયા. તો બધા આજે જન્મદિવસ તો ઉજવી લીધો. દરેક ભાવની અંદર પ્રજા સુખી છે કે દુખી છે એની સંભાળ નથી લેતી. તો ચલો બધા આજે પ્રજાની સંભાળ લેવા માટે જવું છે. મારી માતુશ્રી મૃતક ભાઈમાં એને 20 વર્ષના વાણા વાગ્યા છે. મારી નાની ઉંમરમાં મારા પિતાશ્રી મારી માતુશ્રી અત્યારે મૃતક ભાઈમાં છે. રાજગાદી મારા કાકા ભોગવે છે. કારણ અત્યારે મારી ઉંમર ઘણી થઈ ગઈ છે. તો લાવ મારા કાકાના પાસે જઈ રાજમાં જઈ મારી ગાદીનો હક માંગુ. કદાચ મારા બાપુના 12 ગામ છે ને એ મારા કાકા પાસે છે. એને જઈને કહું
કે કાકા મારા બાર ગામ છે મને મારા પાસા આપો, કારણ કે મારે કચ્છની ધરતીનું બાર ગામ છે મારે પાસા મેળવવા છે. તો સાંજ મારા કાકા પાસે રાજમાં જાઓ, જરૂર મને પાસા બાર ગામ આપશે. રસ રે કોઈ અંદર નો આવવું જોઈએ. મેરા કોઠારાની અંદર રાજની અંદર કોણ છે? રાજમાં કોણ છે આજે? કોઈ નથી. કોઈ નથી. ના તમારા મહારાજા નથી? ના ક્યાં ગયા? ગાયન ગયા છે સુરણી પરસાર. ભલામણા તો નયા કોઠારાનો રાજા કોઈ સુપડમાં ન જાય. પીડ્યા તોય રાજા સિવાય કોઈ છે નથી. ના. રાજમાં છે તો ખરા ને? હા છે. તો જાતો હોય હા તમારો ભત્રીજો તો મળવા માંગે છે. ભત્રીજો હા ક્યાં રે? લગામમાં રે. ક્યાં રે? લે, કયું ગામ? નળિયા કોઠારા જ તે. આના ગામમાં રે. તો તારા એવું કામ છે? એટલે ભાઈ મારે કાકા છે ભલામણા. એમ? તો ધંધો છે કાંઈ તારે? મારે ધંધો શું હોય? હાવ નિરાધાર. નિરાધાર. કારણ કે બાળપણમાં હા મારા પિતા અને મારી માતુશ્રી મૃત્યુ પામ્યા છે. મરી ગયા? હા કા એટલે ભગવાનના ઘરનું આવે બે મરવા દેવાય ભલા. એક દિના સમય તારે મરવું પડશે ભલામણા. હું ન મરવું એમ. ઈ મળે જાયશું નિરાતે આપણે કાંઈ ઉતાવળ ભલે નહીં. નિરાતે જા. હા કોઈ વાંધો નહીં. પૂછતો હું. ખુશ થાય શું કહું? કે તમારા ભત્રીજા જાલમસંગ જાડેજો હા. તમને મળવા માંગે છે. મહારાજા તમે મુશ્કેલ થાઓ છો. કેમ બતાવ? ભત્રીજો કોઈ છે? કોણ જાલમસંગ છે? ભત્રીજો એમ કહું. હા પણ મારો ભત્રીજો જાલમસંગ એક છે. આમ થયો તમને. પધાર! શું કરતા? તમારો ભત્રીજો મળવા માંગે છે. એને કહી દે કે મહારાજને મળવાની ફુરસત નથી. મળવાની ફુરસત નથી એમ કહી દો. એ કોણ કીધું છે? કહી દો. કેમ બતાવ? દાંત શું કાઢો છો? શું કીધું? ઈ કહે છે મારે કાંઈ મળવાની કે ફુરસત જ નથી. મળવાની ફુરસત જ નથી. ના. એને જેની જગ્યાએ જાલમસંગ જાડેજો આવ્યો છે હા એને મળવું છે, એને કામ છે તે. હે આમાં કઈ કીડા પૂરવાસ બે જણા ભેગા થયા એમાં એવું થયું કે ઠીક, ઈને રવા દો. મહારાજા તો ભત્રીજો કહે છે મળવા માંગે છે. કોણ? મારો ભત્રીજો જાલમસંગ આવ્યો છે. અરે રાજી ખુશી થી અંદર આવવા દે. પ્રધાન મેં કીધું ને રાજી ખુશી થી અંદર આવવા દે. મારો ભત્રીજો છે. ભત્રીજાને ભૂખ ભેળો કર્યો તો મારો કેમ બતાવ? શું કીધું? અંદર આવવા જોઈએ. એમ કીધું? અરે પ્રણામ કાકાશ્રી. આવો જાલમસંગ આવો. ઘણા સમયે કાકાની યાદ આવી લાગે છે. હા કાકા, સમય ઘણો લાંબો થઈ ગયો, તમારી યાદ આવી એટલે મને એમ થયું કે લાવ કાકાને મળી આવું. યાદ આવે તો ભાવ મળે કે આજે નળિયા કોઠારાની અંદર વર્ષદાર જન્મ થયો છે એટલા માટે. બરાબર. કેમ કાકા? મારા પિતાશ્રી મારી માતુશ્રી મૃત્યુ પામ્યા એને 20 વર્ષના વાણા વાગ્યા છે. માટે મારા કાકાએ તમારી પાસે એટલા માટે આવ્યો છું. મારા બાપુજીના બાર ગામ તમારી પાસે છે.
પાછા આપો ને તો એમાં મારું ગુજરાન ચાલે અને હું બાર ગામ ચલાવી શકીશ કાકા. અરે જાલમભાઈ, તું પણ મારા ભાઈનો દીકરો છે, એ મારો જ દીકરો છે. હું તને પહેલા કહેતો કે આપણા રાજમાં રહે, ખાઈ પીને આનંદ કરી, તે છતાં તું જતો રહ્યો. પછી મને એમ થયું કે હવે જતો રહ્યો છે તો હવે એને કામની જરૂર નથી. બરાબર કાકા. જતો રહ્યો ત્યારે મારી ઉંમર બહુ નાની હતી. મને એમ થયું કે મારા કાકા આખરે ગામ મને આપો કે ન આપો. કદાચ મારા ગામની પ્રજાને હું સંભાળી શકું કે ન સંભાળી શકું. માટે હવે હું જવાન થઈ ગયો છું, એટલા માટે બાર ગામ પાછા લેવા માટે આવ્યો છું. જુવાન થઈ ગયો છે એ બરાબર છે, પણ તું રાજમાં રહેતો હોત ને તો તને રાજનીતિની ખબર પડે. અને અત્યારે પ્રજા કોને કેવી રીતે સાચવી લે એનું તને ભાન નથી. અરે કાકા, રાજનીતિ હું પણ જાણી શકું છું. રાજ કઈ રીતે ચલાવો એ મને ખબર પડે છે કાકા. નહીં જાલમસંગ, હજી તું નાનો છે, રાજનીતિની તને ખબર ન હોય. કાયમ જે માણસોની સાથે રમતો હોય ને એને માણસાઈની ખબર હોય, રાજનીતિની ખબર ન હોય. અરે કાકા, શું કહે છે? બાર ગામ કદાચ પાછા ન દેવા હોય ને તો મને ના પાડે તો હું અહીંથી ચાલો જાઉં છું. નહીં જાલમસંગ, બાર ગામ તારા છે એ વાત સત્ય છે, મારે તને પાછા આપવા છે એ વાત સત્ય છે. પણ હવે પછી કાકા, બાર ગામ આજે હું લઈને જંપીશ. અમને રવા દો ને હું તો પ્રધાન તારી રીતે સમજાય નહીં. બાર ગામ અમને બીજા નહીં પાસ થોડાક દી. અરે ગમે એને આપ્યા કરતા એ મારે કઈ જોવાનું નથી. આજે મારા કાકા પાસેથી બાર ગામ કાં તો લઈને જવું છે અને કાં તો કાકા એને બાજીને જવું છે. કાં લપ કરીશ. બાર ગામ આપી દઈ લપ કરી નાખીશ. હા, પ્રધાન એને કહીને કે એકનો આજે જન્મ થયો છે, એકનું મોત થાય ને એવું અમારે નથી કરવું. તારી રીતે સમજાય ને ક્યાં બધા જાલમસંગ જાલમસંગ ભા, બોલ. હમણાં હું કહું 2-3 દી લાવી દઉં તો કામ બધા દઈ દેવા છે. એમ. પણ પ્રધાન કાકા હું કે છે 2-3 દી રવા દે એમ. એને જેને કહેતે સીધી રીતે બાર ગામ આપી દે. જાલમસંગ કે છે જા. હાલા, કેમ પ્રધાન? સીધી રીતે આપ્યો ને લપ કરી જાય કે એમ. પ્રધાન તો આપણે લપ કરવી છે. નો કરાયેલો. બાર ગામ પાછા દેવાય કે લપ કરાય? દઈ દેવાય એવું. નો દેવાય પ્રધાન. ગામમાં હું બધું હોય, નળિયા હોય. અરે પ્રધાન, ગામ નો દેવાય. એટલે કે ગામ નો દેવાય. નથી દેવાય એમ કે છે. કે છે એવું ઊંડે. એમ ઊંડે તળિયે જ બોલાય. બરોબર છે. તું એક કરવું પડે એટલે લપ કરી લેવી પડે. બાજુ છે. હા. કેમ પ્રધાન? બધે એવું માથે છે. અરે આ વધારી છે વધારે આપણી કાંઈ લોસો લઈ લ્યો. તો બધાય ને એને ખબર પડે કે મારા કાકા સામું બોલાય નહીં. હમ તો જુવાન છો. ક્યાં બેટા? જુવાન થઈ ગયો બરદા એમ. બરોબર છે બેટા. એ કાકા, એ જે બાર ગામ હતા એ મારા બાપુના છે. એ કોઈ તારા બાપુનો ઘર નથી. જાલમસંગ તારા બાપુના હતા, ભાયા તારા કાકાના છે. કોઈ સૌ છું મેરે કોઠાનું રાજ કેમ ચલાવે છે. હું શેર વધુ જાલમસંગ ઉપર આવડે છે અને જાઉં છું રાખી લીજે બાર ગામ. એક દિને સમય જાલમસંગ જાણે તો તારી સામે બારો તો ખોલી અને જો બાર ગામ પાછા ન મેળવે ને તો કસની ધરતી પર પાણી અઘરાત છે. જાઉં છું. પોતાનું કામ નહીં લીજે બાર ગામ માથે ઘરે રાખી લીજે. કચ્છની ધરતીનું નામ પડે ને ત્યાં સુધી કઈ મોઢું ન બતાવો તો અને એક દિને સમય કાકા તને પછતાવો થશે પાછળથી. તો સમજી વિચારીને સીધી રીતે આપી દે તો સારું છે. નકર કચ્છની ધરતી છોડીને જાઉં છું અને પાછો આવી તારા ભાઈના જેવા ટુકડા કરીશ.
આવે પગે લાગવા આવશે એ લાગો નહીં કે જેની ગામડું એક રવા દો મને કીધો કે કાઈ થાય નહીં સાહેબ બતા હાલતા હાલતા રસ્તામાં ઘણો દૂર હાલ્યો છો કચ્છની ધરતી મૂકી અને હું નીકળી ગયો છું તો સૌને સૌ હેમાળની અંદર હેમાળનો રાજા માત્ર હરું રાજા બહુ સારો છે રાજનીતિ બહુ સારી જાણે છે તો હેમાળની અંદર જાઓ તેની પાસેથી રાજનીતિ શીખીશ એની પાસે ટેક નામની તલવાર છે અને ટેક નામની ઘોડી છે પણ ટેક નામની જે તલવાર કદાચ હેમાળનો માત્ર હવે મને આપશે ને મારા કાકા સામે બારવટો ખેલી અને 12 ગામ જરૂર હું પાછા મેળવી ચાલ તમે આથી નીકળી જાઓ અને હેમાળ જાઓ માત્ર વરુને મળ્યું
છે એ ભાઈ ઓય આયા દે ના જામ દે અરે મેં ભાઈ કીધો તો હા એવું નથી એમ કહું. તો હું છું તું હું બાય માણસ એવું છે મારે એમ કે ભાઈ છો તારે જોયા ફેર થયું હા મારે જોયા ફેર થયું ભાઈ સૌ હા પણ હવારમાં અત્યારે અત્યારે તો બાય સૌ એવું છે હવારમાં જણ છે બહુ રૂપી સૌ બહુ રૂપી હા રાતે રંગ ફરી જાય રાતે રંગ ફરે ને દીએ હુએ એવું. એટલે આ હું છે બધું આ હું સહી મને નથી ખબર એટલે આયા કોઈ વગાડવા ઓલા મંજીરા આ ઈ વગાડ છે આયા હા હા એટલે શું આયા છે આયોજન કાંઈ રાખ્યું છે તમે આયા અમારે મહારાજાનો જન્મ દિવસ છે હા બર્થડે આ બર્થડે નહીં તો જન્મ દિવસ આ એ બર્થડે કહેવાય ને બર્થડે એટલે હું જન્મદિવસ ઠીક અમારે હિન્દી ન આવે જન્મદિવસ જન્મ દિવસ ઉજવવાનો છે હા. અને કાંકને ઢીબી નાખવાના છે હા એવું છે હા એટલે અમને શું કામ બોલાય આમ તમને આ હેરાન થવા માટે હેરાન થવાનું હા હેરાન કેવી રીતે થવાનું આમ ગાય 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 હા કાંઈ વાંધો નહીં ગાવ તો લીમડા ઝૂલે તારા પગમાં છે બિલાલા લીમડા ઝૂલે તારા પગમાં લીમડા ઝૂલે તારા બાગમાં છે બિલાલા લીમડા ઝૂલે તારા બાગમાં
આ હેમાળ હે શું આ કોણ રાજ કરે છે કોણ રાત કરે એમ એ બીજે નથી પડતો અરે આ હેમાળનો રાજ છે એમ કહું છું હેમાળ હે કોણ હાડગાળ વાગ્યું અરે આનો રાજા કોણ છે એમ કહું છું આનો રાજા કોઈ છે જ નહીં છે જ નહીં હા પૂરું બસ રાજા હોય તો આમ હોય સામે દેખો એ હેમાળના માત્ર વરુની ગેલી છે અરે ભાઈ ક્યાં મનુષ્ય ગયો મારી માં મરી ગઈ બાપ મરી ગયો તે ભલે જ મરી ગયા દાડો કર્યો તો એ કઈનો તમારા મહારાજાનો જન્મદિવસ છે બરોબર તો મારે મળવું છે તમારા મહારાજાને મળવું છે એવું પૂછતો ક્યાં ગામથી આવ્યો ક્યાં ગામથી આવ્યો મારે અત્યારે કાંઈ ગામ જ નથી ક્યાંય પહેલા તારો જન્મ તો કેવી ગામમાં થયો જન્મ નવે પકડા કચ્છની ધરતીમાં વર્ષમાં થાવ હા અને જાસ ક્યાં બસ આ સુધી તે અને આયા હું છે તમારે નીકળે ગયા નગર બરાબર કો બતાયો મને થયો છે આવે તો પ્રધાન શું લેવા મને ને પ્રધાન મારો જન્મદિવસ છે મારા આંગણેથી કોઈ પાછું ન જવું જોઈએ જે કોઈ હોય તે રાજા હોય તોય ભલે રંક હોય તોય ભલે આવે તે પ્રધાન કઈ બધા શું કીધું એમ બરોબર છે કાબે અર્જુન લૂટા એ ધનુષ નહીં બાણ કારણ કે મારો સમય નથી એટલે તો ના પાડસ અંદર જવાની કા
એટલે હું તો વખાણ કરું ભલા. જા જા પુષ્પ જા પુષ્પ બોલો ભગવાન. પ્રધાન એને આવવા દો. પ્રધાન મારો જન્મદિવસ છે અને મને ઉપરવાળાએ એટલું દીધું છે ગમે તેમ દાન કરું તો ખૂટે એમ નથી પ્રધાન, માટે આવવા દો. જય સૂર્યદાદા હેમલા બાપા સંતમાં જય સૂર્યદાદા જુવાન. કે પ્રધાન કાક્ષણીને બોલાવો, રસોઈની તૈયારી કરો. અતિથિ આપણા આંગણે આવ્યા છે, કદાચ ભૂખ્યા હોય અને તમે એને કસુંબો આપો. કસુંબો તો પ્રવૃત્તિને બોલાવો લે પહેલેથી કસુંબોનો બંધાણ છે. નો બંધાણ રખાયું. અફીણ પીવાનો હું હતો ભાઈ પીવા બધા ઉતરી જાય એમાં. અરે નો હતો. આમાં ખબર પડે ને? તો આમાં ખબર પડે છે કે નહીં? તને બધા નકર આમાં હું તો વધી જાય ને. તો મસ્કરી બાપુ વાત નથી એમ કે આમાં ખબર પડે છે કે નહીં? તો દો પછી આમાં ખબર પડે તો નહીં. સમજો ક્યાં બધા માપે માપે લીજો. અરે માપે ઘણા બેઠા બીજાને દેવો પડે ને કહું. હા એ હશું તારું. લ્યો. શાયદ આમ સીધી આંગળીઓ રાખો. આમ રાખું વધી બસ રાખી જા બધા. એટલો ધીમે છે. હવે લીસો. મેરી બચાર થોડો ધીમે અરજી મે કો પછી તારે વધે છે ને છે એમ તો. છે હા. તો વાંધો નહીં. બસ રાખી દે બધા રાખી દે. ચલો બે શ્રીફળ પુરુષ માનતા હોય એની માનતા પૂરી થાય. બોલો બે માત કે બહુ આવી ગયું કા વધારે આવી ગયું. વધારે આપો. આકરું વધારે લેવા જે એક દાન બે હરી ના ગણી શકો. 3 વખત કરવું પડશે. આ બે વખત તો શ્રાડ કરો. બરાબર છે લાય બધા. હા. ભાગે આનો જવાબ બધાન થઈ જાય. હવે પ્રધાન તું લઈ લે થોડો. ચલો ભૂપત માન થાય એક થા અને એકાદ રૂપિયા દિયલ ના આપે છે. બોલો બે માત કે જય. મેરા ભાઈ દેવસીભાઈ બાવળિયા માતાજીને એક થા આપે છે. બોલો બે માત કે જય. મહારાજા તમારે લેવું છે? તમે કેમ બેન કર્યું? હા. કોઈ વાંધો નહીં. કાઠિયાને આવો, અહીંયા મહેમાન આયા છે. જય સૂર્યદાદા કાઠી દરબાર. આપણા આંગણે અતિથિ આવ્યા છે મહેમાન, તો રસોઈ બનાવવાની છે. સારું તમે કસુંબા પાણી પીવો તો હું આ ઘડી રસોઈ બનાવી પાછી આવું છું. કીધું કાંઈ આવડે છે કે નથી આવડતું? ધીમે કઈ બોલે ને મેં કઈ તમારા વખાણ કર્યા ને વખાણ તો કાંઈ કરો. બરાબર. સમજો
મારા હોકો અને રાસ હે એ બધું આવી જાવ તો એક દુઆ એક દુઆ હા એમ હા કાળ વાંધો નહીં પડતા હા કેમ બેટા તારા દુઆ સાંભળવો છે વગાડતો રાસ તેથી તમે બધા જંતર વગાડતા જશો બરોબર છે બધા. હવે મહારાજા હવે કાંઈ વખાણ કરવા છે તમે ડાયરેક્ટ ઠાકી દો રસોઈ તૈયાર થઈ ગઈ હાલો આને બોલ દે બધા બેહો બેહો તમારે આ છે પ્રધાન અમારે હાલત છે થોડું કામ વધારે એવું ને બેટી આ તમે બે ત્રણ જણા બેહો હા એવું છે. તમે બેહો કાંઈ હું બા ઉભી આણી નાખી કેમ હેમાલા માત્ર વરો કેમ જવાન તમારા રાજમાં હેમાલની અંદર ઘણા દિવસો રહ્યો હું 15 દિવસ રોકાણો 15 દિવસ વીતી ગયા છે જવાન થાવ પણ કાંઈ વાંધો નહીં ખાઓ પીવો અને આનંદ કરો નહીં માત્ર ભાવ નહીં હવે ઘણો સમય રોકાણો હવે હું રજા માંગુ છું ભલે જવાન જેવી તારી ઈચ્છા જો રોકાવું હોય તો સદાયની માટે આ માત્ર અવૃત્તિ ગેલી ખુલ્લી છે અને ચાવી હોય તો તારી ઈચ્છાની વાત છે બરોબર છે માત્ર ભાઈ તમે ઘણો દિવસ મને હાથમાં ઘણું મારું રાખો છો બરોબર છે કાવા કસુમાં હાથે ખોટ મેં તમારું કીધું બરોબર હવે મને રજા આપો કાંઈ વાંધો નહીં જુવાન જય શ્રી જય શ્રી જય માતાજી કેમ લોઠિયાણી અતિથિ મારા આંગણે આવ્યો તો 15 દિવસ રોકાણો તે છતાં નથી નાત પૂછી નથી જાત પૂછી કારણ કે અતિથિ ધર્મ છે આપણા આંગણે આવે એને પૂછાય નહીં ગરીબ હોય તો કહેવાય નહીં તું ગરીબ છો માટે કાઠિયાણી જે કઈ જોઈએ આજે ગોળને લઈ અને હું પહર ચરાવવા માટે જાઉં છું માટે તમે આરામથી અને ધ્યાન રાખજો કાઠિયાણી હું ગોળને લઈ અને હાલ ને હાલ જાઉં છું કેમ પ્રધાન ચાલો રામ ભરોસે માનતા આવે છે એની માનતા પૂરી થાય દૂર નથી ગયો હેમો હજી નજીક છે અને હેમાની અંદર શા માટે ગયો હતો ટેક નામની તલવાર અને ટેક નામની ઘોડી લેવા માટે કારણ મારા કાકા સામે મારે 12 વટું ખેલવાનું છે પણ હેમાનો માત્ર એનો પાસે હું માંગી શક્યો નહીં એને મને આપ્યું નથી પણ લાવ હેમાનો માત્ર એની ઘણું લઈ અને ભીડમાં ગયો છે તો લાવો પાછળ જાઓ એના રાજમાં ટેક નામની તલવાર ક્યાં પડી હોય એ મને ખબર છે અભિને કસુબો ક્યાં મૂકે છે એની પણ મને ખબર છે અભિન એને મને એક તોલો તો સાથે આપ્યો છે મારી હારે છે
તો બદલી રાતનો સમય છે, 0 પર વરસાદ વરસી રહ્યો છે. તો લાવો મેળા હેમામાં પાછો જાઓ રાજમાં અને અફીણ ખોઈને પી જાઓ અને કદાચ એક નામની તલવાર અને ઘોડીની ચોરી કરી અને ચાલો જાઓ. કારણ રાતે મને કોઈ ભાળશે નહીં. લાવો હેમાનો રાજમાં પાછો જાઓ. પ્રોગ ચારવા માટે ગયા છે તો રાજની ઘડિયા રામ હાજર નથી. પાંચમી દેવી વંડી ઠેકી અને રાજમાં જાઓ. કદાચ કાઠિયાની ઘરે સૂતી છે, કાઠિયાની એને ઢોલીએ સૂતી છે. બધી રાતનો સમય છે, 12 વાગ્યાનો સમય છે. 0 પર વરસાદ વરસી રહ્યો છે. કોણ મને ભાવવાનું છે? લાવ રાજમાં જઈ એક નામની તલવાર અને ઘોડીને ચોરી કરીને કચ્છમાં ચાલે જાઓ. કોણ મને પૂછવાનું છે ક્યાંથી આવ્યો છે? કચ્છમાં કપ હજી મને આવ્યો નથી. તો અફીણ કામ એટલું છે માત્ર ભાઈ એની મને ખબર છે. તો પહેલા અફીણ ધોઈ અને પી જાઓ. અફીણના નશામાં મને બેભાન થઈ જશે ને તો જ મને ચોરી કરવાની મજા આવશે. તો જ ચોરી કરી અને પછી જ જાઉં છે. લાવ અફીણ ગયું છે, અફીણ પણ ઘણું છે. લાવ બધું પી જાઓ તો જ મને મજા આવશે. હવે મને હાલવાની ભાન નથી. તો લાવ ઘડીક આરામ કરી લો અને વેલો અફીણો નશો ઉતરશે ને વેલો ઉભો સવારે 4 વાગે સાલદાસ ચોરી કરીને કાઠિયાની છૂટી છે. તો લાવ થોડી વાર આરામ કરો. કમાભાઈ બાવળિયા એની દીકરી મનો માતાજીને થાળ આપે છે. બોલ અંબે માત કે જય. હજીભાઈ કમાભાઈ બાવળિયા માતાજીને એક થાળ આપે છે. બોલ અંબે માત કે જય. સવાર પડવા આવ્યું છે. ગોવાળો આવી ગયા છે, બધા આવી ગયા છે, પણ હજુ કાઠિયાની છૂટી હોય એવું લાગે છે. તો સાલ મારા ઓરડે જઈ પછી કાઠિયાણીને જગાડું. જાગ્યા પછી સૂર્યનારાયણ પૂજા કરે માટે છાલ જઈને કાઠિયાણીને જગાડી દઉં. કેમ? વાહ કાઠિયાણી વાહ, વાહ એક સ્ત્રી વાહ, મારી પીઠ પાછળ આવા ઘા. 15 દિવસ રોકાવા છતાં મેં પૂછ્યું તું કોણ છો તું? અને એક ધોનીએ હે કાઠિયાણી માત્ર ઉરુને તે આવો દગો દીધો. કાઠિયાણી આ શું? હેમાનો કાઠી માત્ર ઉરુ માંગી જો. કાઠિયાણી નારી કો કદી ન નીડીએ નારી વતનની ખાય પછી નારીથી નર નીપજા ધૂ પહેલા સમાન. આવી સમજતો નારીને આ નારીના રૂપ નારી કો કદી ન નીડીએ નારી રતનની ખાય નારીથી નર નીપજા ધૂ પહેલા સમાન. આવી નારી તુજ તન જોબનિયા ભિર્યા ભિર્યા અમૃત શાર. તુજ તન જોબનિયા ભિર્યા ભિર્યા અમૃત શાર. ઈ પ્યાલા નીકળ્યા આજ જારના ભિકાર કલંકની ના. હાય કાઠિયાણી આજ આવો કાળો દાગ માત્ર ઉરુને આવો કાળો દાગ દીધો ને. પરનારીની પીતળી બે
સંચાર આવી સ્ત્રીના રૂપ આવું ન સહન થાય આ કેમ સહન કરી લેવું એક તલવારના ઝાટકે બંનેના ધડથી મસ્તક જુદા કરું કારણ કે એક દાગ લાગ્યો છે આવો દાગ લઈ માત્રા વરું ન ચીરી શકાય માટે તલવારના એક ઘાયે બંનેના ધડથી મસ્તક જુદા કરી જય શ્રી દાદા આજ લગ્નમાં હેમાળના માત્રા વરુના હાથે કોઈ નિર્દોષ ગણાવાનો નથી અને આજ કદાચ મારા હાથે કોઈ નિર્દોષ મરાશે તો હું આખી જિંદગી પસ્તાતો ફરીશ પહેલા એને જગાડી જોઉં વચ્ચેમાં ભવાની તલવાર મળી છે વિષયમાં ભવાની તલવાર છે એનો અર્થ કંઈક બીજો છે એને જગાડી જો કોઈ પણ ગુનો કર્યો હશે તો એને એ સજા જરૂર મળશે પણ વિના કારણે તલવારના ઝાટકે નથી દેવા પહેલા જગાડી અને પૂછી દઉં ગુનો કોઈ પણ રાખશે ગુનો કરે એ રસ્તો રહેતો નથી માટે શાલ કાઠિયાણીને પહેલા જગાડવું કેમ કાઠિયાણી દરબાર તમે આવી ગયા? હા કાઠિયાણી હા હું આવી ગયો છું કાઠિયાણી હા કાઠી દરબાર આજે હું જોઈ રહ્યો છું છે કાઠિયાણી તને પૂછું છું કાઠિયાણી હું જોઈ શું છે અને તમે શું કહેવા માંગો છો કાઠી દરબાર? કાઠિયાણી તે સદા તું મને પૂછે એક ઢોલીએ પગા સદા તું મને પૂછેશ કાઠિયાણી જોઈને ઢોલીએ જોઈને કાઠિયાણી નહીં કાઠી દરબાર મને કાંઈ ખબર નથી. કાઠિયાણી આવી રમત મારી સાથે કાઠિયાણી આવી રમત એક ઢોલીએ હુઆ સદા તું કહેશું કાંઈ જાણતી નથી કાઠિયાણી કઈ રીતે હું માનું કાઠી દરબાર તો સાંભળી લો હું ક્ષત્રિયાની છું કાઠી દરબાર હું આ વાતમાં કાંઈ માંગતી નથી હું જાણતી નથી. કાઠિયાણી હજુ કહું છું જે કઈ હોય તે સત્ય કહી દે કાઠિયાણી પછી પસ્તાવું પડશે સાંભળી લો કાઠી દરબાર હા કાઠિયાણી હું ક્ષત્રિયાની છું કાઠી દરબાર હા જો હું જાણતો હોય તો મને સુરત દાદાના છોકરા બસ કાઠિયાણી બસ 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 બધા જુવાન તારાથી ભૂલ થઈ ગઈ હોય તો તમે માફ કરી દો હા માત્રાભાઈ નશામાં તું આટલા નશામાં તું હા માત્રાભાઈ અફીણ થોડુંક વધારે પીવાયું છે બરોબર છે આ નશામાં તું ક્યાં હતો એની તને ખબર છે અરે માત્રાભાઈ મને કાંઈ ખબર જ નથી બસ કાંઈ વાંધો નહીં પણ હવે હું તને પૂછું છું તું સો કોણ એક વાર રજા લઈ અને હેમાળ છોડી દીધી પાછો અહીંયા આવ્યો શા માટે જુવાન કોણ છો તું સાંભળે લે હેમાળનો વાતાવરણ સાંભળે લે બોલ હું પણ કચ્છની ધરતી માથેથી આવું છું કચ્છની ધરતી હેમાળ મારું ગામ છે કચ્છની ધરતી માથે આવું છું બરોબર નરિયા કોઠારા મારું ગામ છે અને જાલમ સાહેબ જાડેજા મારું નામ છે શું કહેશ કચ્છની ધરતી નરિયા કોઠારાનું રાજ અને ઈ રાજનો એકનો એક વારસદાર જાલમ સાહેબ જાડેજા ઈ તું હા માત્ર અરુણ તારા દિવસો આવા જાડેજા સાંભળે માત્ર હા તારા રાજમાં ભનર દિવસ હું રોકાણો બરોબર છે પણ મેં તને પૂછ્યું નહીં તે મને ન પૂછ્યું શા માટે આવ્યો છો બરોબર હું આવ્યો તો તારી પાસે ટેક નામની તલવાર હા અને
અને ટેક નામની ઘોડી લેવા માટે બરોબર મારા પરમા મારા માતુશ્રી મારા પિતા બહુ પરમા મૃત્યુ પામ્યા હા એને 20 વર્ષના વાળા આવી ગયા બરોબર છે મારા કાકા પાસે મને કઠારાના રાજમાં ગયો 12 ગામ મારા બાપુના પાસા લેવા માટે મારા કાકાએ કદની જાલિમ સાહેબ આજે નથી દેવા પણ કાલે નથી દેવા બરોબર છે જાડેજા માટે મારા કાકાને કહીને આવ્યો છો કચ્છની ધરતીની પાણી અગરાજ કરીને આવ્યો છો વાહ જાડેજા મારે 12 ગામ પાસા મેળવવા છે એની સામે મારું ખેલીને તારા કાકા શ્રી સામે તારે 12 વટું ખેલવું હા માત્ર ભાઈ 12 વટું કરવું છે એટલા માટે રાતના સમયે દિવાલ તોડી અને તું આવ્યો ઘર ચોરી કરવા માટે આવ્યો બરોબર છે હું તારી પાસે માંગી ન શકું કદાચ મને એમ થયો આપે કે ન આપો એટલે હું સારો ગયો અને મધરી રાતે પાછો ચોરી કરવા માટે પડ્યો ભલે એ જાડેજા ભલે આટલા દિવસ રોકાવા છતાં તને એટલો વિશ્વાસ ન બેઠો એકવાર ભલામણા માંગ્યું હોત તો ખબર પડે કે હેમાળ માત્ર હું દિલનો દાતાર છે ના નો પાડે જાડેજા તને ના નો પાડે માત્ર ભાઈ માટે કાઠિયાણી તમે બંને નિર્દોષ છો કાઠિયાણી કચ્છની ધરતીનો છે નામ સાંભળેલું છે જાલમ સંગ જાડેજો છે પણ અત્યારે એનો સમય નથી ને એક ભિખારીની માફક ભટકે છે તો લે કાઠિયાણી આ તલવાર તારા હાથે તારા ભાઈને સોંપી દે તલવાર અને ઘોડી બંને તારા ભાઈને તું દઈ દે લે આ તોતનાની તલવાર અને આ ઘોડી જય શ્રી હા કેમ તારા ભાઈ અત્યારે હું જાઉં છું બરોબર છે અને કદાચ ભૂલા પડે ને તો કચ્છની ધરતીમાં નળિયા પઠારા જરૂર આવજો કાંઈ વાંધો ન જાડેજા તો એકલા ન આવતા મારી બહેનને સાથે લેતા આવજો ભાઈ કાંઈ વાંધો ન જાડેજા